આપણે આવી ગયા હતા પાતાળેશ્વર મહાદેવ મંદિરે, જે આપણા પાલનપુર શહેરમાં આવેલા કીર્તિસ્તંભની બાજુમાં આવેલું છે. આ પાતાળેશ્વર મહાદેવનું મંદિર એક ઐતિહાસિક મંદિર છે, જે ગુર્જર સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહના જન્મસ્થળ તરીકે પ્રખ્યાત છે. પરંતુ તેનું વિશેષ મહત્વ પાતાળમાંથી સ્વયંભૂ પ્રગટ થયેલ ચમત્કારિક શિવલિંગને કારણે છે. આ મંદિરનો ઇતિહાસ એવો છે કે ઈસવીસન 1150માં પાલનપુર ખાતે આરામ લેતી વેળાએ ગર્ભવતી રાણી મિનળદેવીને કુખે તેજસ્વી બાળકનો જન્મ થયો હતો, જે મોટો થતાં સિદ્ધરાજ જયસિંહ તરીકે પ્રસિદ્ધ થયો. પુત્રની ખુશીમાં મિનળદેવીએ આ જગ્યાએ એક વાવ ખોદાવવાનું નક્કી કર્યું. વાવ ખોદાવતી વખતે વાવના અંદરથી શિવલિંગ પ્રગટ થયું, તેથી આ મંદિરનું નામ પાતાળેશ્વર મહાદેવ રાખવામાં આવ્યું. પાલનપુરના ઇતિહાસમાં અને કીર્તિસ્તંભના ઉપર જે શિલાલેખ છે, એમાં પણ આ જગ્યા સિદ્ધરાજ જયસિંહનું જન્મસ્થળ હોવાના ઉલ્લેખ આજ પણ છે. આજે પણ શ્રાવણ માસમાં શ્રદ્ધાળુઓની ખૂબ ભીડ આ મંદિરે જોવામાં આવે છે.